આપણા રોજબરોજના જીવનમાં આપણે ઘણી એવી વસ્તુઓ જોઈએ છીએ જે આપણે વારંવાર જોતા હોઈએ છીએ, પરંતુ તેના વિશે ઘણું બધું એવું છે જેના વિશે આપણે જાણતા નથી. જી હા, રસ્તા પર ચાલતી વખતે આપણે ઘણી વખત આવી જ વસ્તુઓ જોઈએ છીએ, જેમાંથી એક છે માઇલસ્ટોન. તમે રસ્તાની બાજુમાં સ્થાપિત માઇલસ્ટોન તો જોયા જ હશે. તેમાં કેટલાક પીળા રંગો હોય છે, કેટલાક લીલા હોય છે, જ્યારે કેટલાક માઇલસ્ટોન કાળા અથવા કેસરી રંગના પણ હોય છે. પરંતુ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આવું કેમ હોય છે? વેલ, સૌથી પહેલી વસ્તુ કે જો તમે કોઈ રસ્તા પર ચાલતા હોય અને તમને પીળા રંગનો માઇલસ્ટોન દેખાય તો સમજી લેવું કે તે રસ્તો નેશનલ હાઈવે તરફ જઈ રહ્યો છે અને જેનું નિર્માણ અને સુધારણાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની હોય છે. તો બીજી વસ્તુ કે જો તમે માઇલસ્ટોન પર લીલા રંગની પટ્ટી દેખાય તો સમજી લેવું કે તે રોડ સ્ટેટ હાઈવે છે. તેનો અર્થ એ છે કે તે રસ્તા નિર્માણ અને જાળવણીની જવાબદારી રાજ્ય સરકારોની છે. આ પછી જો તમે રસ્તાના કિનારે કાળા, વાદળી અથવા તો સફેદ માઇલસ્ટોન જુઓ છો તો તેનો અર્થ એ થાય છે કે તમે કોઈ મોટા શહેર અથવા તો જિલ્લામાં પ્રવેશ કર્યો છે અને આ રસ્તાઓના બાંધકામ અને જાળવણીની જવાબદારી શહેરની મહાનગરપાલિકાની હોય છે. અને છેલ્લી વસ્તુ કે જો તમે નારંગી રંગના માઇલસ્ટોન જુઓ છો તો તેનો અર્થ એ થાય છે કે તમે ગામમાં પ્રવેશ કર્યો છે અને નારંગી રંગની પટ્ટીઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સાથે સંકળાયેલી છે.